ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદની વુમનિયા ગ્રુપ દ્વારા હોળી નિમિત્તે સતત 11મા વર્ષે ફાગોત્સવનું આયોજન કરાયું, જેમાં અલગ અલગ સમાજના 35 જેટલા મહિલા મંડળે ભાગ લઈ હોળી પર્વના ગીતો સાથે અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી। દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર એટલે ખૂબ ધામધૂમથી તેમજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। વિવિધ મેળાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। હોળી પહેલા જ કેટલાય દિવસોથી અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે, જેમાં આજે વુમનિયા ગ્રુપ દ્વારા સતત 11મા વર્ષે ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સામાજિક સમરસતા જળવાય અને હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે, જેમાં તમામ સમાજની મહિલાઓ પોતાના ગ્રુપ સાથે હોળીના ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુત કરે છે અને મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। આજે યોજાયેલા ફાગોત્સવમાં અલગ અલગ સમાજની 35 જેટલી મહિલા મંડળે ભાગ લીધો અને અલગ અલગ વેશભૂષા સાથે કૃતિઓ નૃત્ય પ્રસ્તુતિ કરી તો સાથે રાધાકૃષ્ણની વેશભૂષામાં પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। અબીલ ગુલાલને છોડો તેમજ પુષ્પવર્ષા સાથે ફાગોત્સવની ઉજવણી કરી હતી અને આજથી જ હોળી પર્વની શરૂઆત થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો। મહિલાઓના આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી અને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી। તો ત્યાં જ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરે ફાગ ઉત્સવમાં મન મૂકીને ઝૂમ્યા હતા। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ। આપણા જિલ્લામાં તહેવારોનું અનેરું મહત્વ છે, એમાં પણ દાહોદ જિલ્લામાં હોળીના તહેવારનું એક અલગ જ મહત્વ છે। વુમનિયા ગ્રુપ દ્વારા વિવિધ સમાજની બહેનો, વિવિધ મંડળની બહેનોને ભેગી કરી અને દર વર્ષે ફાગોત્સવ ઉજવવામાં આવે છે। આ વર્ષ જે અમારું 11મું વર્ષ છે ઉજવણીનું છે, તેમાં પણ 35થી વધારે મંડળની બહેનોએ ભાગ લીધો છે। ખૂબ જ મજા કરી છે। 25 કિલો હળવદ ગુલાલ, 25 કિલો ફૂલ પાપડીથી ખરેખર હોળીનો ઉત્સવ બહેનોએ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવ્યો છે। સૌ દાહોદ નગરવાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું નામ? રીના પંચાલ।